ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ અને પ્રથમ ભાગમાં આપણે જે બે વિશ્વ યુદ્ધો થયા એ બે વિશ્વ યુદ્ધો વચ્ચેનો જે પ્રવાહ છે એ સમયે જે વૈશ્વિક પ્રવાહ હતા એના વિશેની આપણે ચર્ચા કરીશું અહીંયા। પ્રથમ વિશ્વ યુદ્ધ થયા બાદ લોકોની જે આર્થિક અવદશા હતી તે ખૂબ જ માઠી ગઈ, એટલે કે લોકો આર્થિક રીતે પ્રથમ વિશ્વ યુદ્ધમાં પાયમાલ થઈ ગયા। આ અવદશા જે થઈ એ અવદશાને સુધારવા માટે ત્યારની જે સરકારો હતી એ સરકારો નિષ્ફળ ગઈ, જેને કારણે લોકોમાંથી જે લોકશાહીમાં જે વિશ્વાસ હતો એ લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો। કેટલાક રાષ્ટ્રોમાં એ સમયે સમુદ્રશાહીનો ઉદય થયો। પ્રથમ વિશ્વયુદ્ધને પરિણામે જે લોકોની અવદશા થઈ એના કારણે લોકોની જે લોકશાહી હતી એ લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો, અને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયાને કારણે કેટલાક રાષ્ટ્રોમાં સમુદ્રશાહીનો આરંભ થયો, અને જેના પરિણામે સમુદ્રશાહીના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધનું એક પરિણામ જે પરિબળ છે એ વિશ્વયુદ્ધનું આ પણ છે કે જ્યાં સમુદ્રશાહીની શરૂઆત થઈ ગઈ। આ જ સંદર્ભમાં કેટલાક જે ઘટનાઓ બની એ ઘટનાઓ વિશેનો આપણે અભ્યાસ કરીએ તો એ સમયે ઇટાલીમાં ફાસીવાદ અમલમાં, જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ અને વૈશ્વિક મહામંદી જે આવી 1929 થી 1932 સુધી। તો એમાં આપણે જોઈએ ઇટાલીમાં જે ફાસીવાદની સરકાર રહી તો પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી એ વિજેતા રાષ્ટ્રોને પક્ષે હતું। પ્રથમ જે વિશ્વયુદ્ધ થયું એમાં એક બાજુ મિત્ર રાષ્ટ્રો અને બીજી બાજુ ધરી રાષ્ટ્રો એમ બે ભાગ, વિશ્વના બે ભાગ પડી ગયા તે સમય। એમાં ઇટાલી જે છે એ મિત્ર રાષ્ટ્રો પક્ષે એમના રહી અને યુદ્ધ લડ્યું। આ યુદ્ધ લડવાથી ઇટાલીને $12 અબજ નો ખૂબ જ મોટો ખર્ચ થયો। એમાં લગભગ 6 લાખ જે સૈનિકો છે એ સૈનિકોની જાનહાનિ થઈ। મિત્રો, યુદ્ધ એટલે નુકસાન જ છે, વિજેતા હોય કે પરાજિત હોય, યુદ્ધમાં બંને પક્ષે ખાનાખરાબી થતી રહેતી હોય છે। અહીંયા મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો હતો, ઇટાલી એમની સાથે હતું, છતાં પણ ઇટાલીમાં જે ખર્ચ છે એ $12 અબજ જેટલો ખૂબ જ વિશાળ કહી શકાય એટલો ખર્ચ થયો, અને 6 લાખ જે સૈનિકો છે એ સૈનિકોની જાનહાનિ થઈ। આમ છતાં પણ વિજેતા મિત્ર રાષ્ટ્રોએ મનગમતા પ્રદેશો લઈ લીધા। જે રાષ્ટ્રો વિજેતા રાષ્ટ્રો હતા, મિત્ર રાષ્ટ્રો, એમણે પોતાની મનગમતા પ્રદેશો લઈ લીધા। એમાં ઇટાલી જે છે એ મિત્ર રાષ્ટ્રોને પક્ષે રહી અને લડ્યું, છતાંય એમને જે મનગમતા પ્રદેશ તે ન મળ્યા, અને આના કારણે ઇટાલી એ નારાજ થયો। એને લાગ્યું કે એની ઉપેક્ષા કરવામાં આવી છે, એટલે એ રોષે ભરાયું। ઇટાલીનો રાષ્ટ્રીય સન્માન ભંગ થયો, એ માટે ઇટાલીની સરકાર જવાબદાર છે એમ માની ઇટાલીની જનતા આ રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી હતી। ઇટાલીની સરકાર આના માટે જવાબદાર છે એમ લોકો માનવા લાગ્યા, અને એને કારણે એ રાષ્ટ્રીયની જે જનતા છે
એ અપમાનનો બદલો લેવા માટે તૈયાર હતા. ઇટાલીને આવા કપરા સંધિઓમાંથી ઉગારવા માટે બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. ઇટાલીમાં જે મુસોલિની હતા ત્યારના નેતા, એમણે ફાસિસ્ટ પક્ષની એક અલગ પક્ષની રચના કરી. જેમનું પ્રતીક હતું લાકડાની ભારી અને કુહાડી, જે રોમન સમ્રાટની સર્વોપરિતાનું પ્રતીક છે એમ મનાવાયું. ફાસીવાદ ઇટાલીના જે ફાસે જે શબ્દ છે એ શબ્દ પરથી આ ઉતરી આવ્યો છે. ફાસિઝમનો અર્થ થાય છે કે બધી જ વસ્તુઓ પર રાજ્યનો અધિકાર છે. મુસોલિનીનો મુદ્રાલેખ હતો એક પક્ષ અને એક નેતા. રાષ્ટ્રમાં એક જ પક્ષ હોવો જોઈએ અને એક જ નેતા હોવો જોઈએ એવો મુદ્રાલેખ મુસોલિનીનો હતો. એટલે એણે પોતાના પક્ષના જે સ્વયંસેવકો હતા એ દરેકને લશ્કરી તાલીમ આપી. એમનો ગણવેશ જે હતો એ કાળો હતો. મુસોલિની સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રોડ્સ અને ડોડિકાનેટ જે ટાપુઓ હતા એ ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા. મિત્રો, મુસોલિની જ્યારે સત્તા પર આવ્યો ત્યારે એણે તુર્કીના 2 પ્રદેશો એ પડાવી લીધા. ત્યાર પછી 1924માં ફરી તેણે અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદરો જીતી લીધા. એટલે કે ઇટાલીએ એનો વિસ્તાર વધારવામાં આવ્યો. આટલી સફળતા બાદ મુસોલિની જે રાષ્ટ્રસંઘ છે એમાંથી છેડો કર્યો. મિત્રો, રાષ્ટ્રસંઘની રચના જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયો ત્યારે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી. અને એ રચના એટલા માટે કરવામાં કે વિશ્વમાં શાંતિ સલામતી રહે, એક દેશ બીજા દેશ સાથે યુદ્ધ ન કરે, કેટલીક સંધિઓ કરવામાં આવી. જોકે આ સંધિઓમાં જ બીજા વિશ્વયુદ્ધનો પાયો નખાઈ ચૂક્યો હતો. રોમ, બર્લિન અને ટોક્યો એ ધારીમાં જોડાયું. મુસોલિની જે સફળતા મળી એ ઇટાલીમાં એ પછી એણે રાષ્ટ્રસંઘમાંથી પોતે અલગ થઈ ગયું અને રોમ, બર્લિન અને ટોક્યો જેવા જે દેશ હતા એ ઇટાલીની સાથે આવી ગયા. આમ એક ધરી એ રચાઈ. આમ ઇટાલી એ દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું એક જવાબદાર પરિબળ પણ એને ગણવામાં આવી શકે છે. ત્યાર પછી જે જર્મનીમાં નાઝીવાદ, આપણે અહીંયા જોયું કે જર્મનીમાં નાઝીવાદ, ઇટાલીમાં ફાસીવાદ, એ પ્રથમ વિશ્વયુદ્ધ પછીની આ ઘટના છે જેના આપણે છે કે મોટા વિશ્વ તરફ પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફરીથી એક નવા વિશ્વ તરફ પ્રયાણ કરવામાં એમાં આ ઇટાલીમાં ફાસીવાદની રચના થઈ, જર્મનીમાં નાઝીવાદ આવ્યો. તો જર્મનીમાં નાઝીવાદ વિશેની આપણે ચર્ચા કરીએ તો પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ. મિત્રો, આપણને જાણે છે કે આપણે પ્રકરણ 2 માં ભણી ગયા છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ વિશે. તો પ્રથમ વિશ્વયુદ્ધમાં શરૂઆતમાં જર્મની પૂરજોશમાં તો પુષ્કળ તાકાત પર હતું અને એ અનેક પ્રાંતો ફ્રાન્સના અને બધાના જીતતું હતું. પછી પાછળથી એ પ્રથમ વિશ્વયુદ્ધમાં એ નબળો પડ્યો અને વિશ્વયુદ્ધમાં પ્રથમ વિશ્વયુદ્ધ થયું એમાં જર્મનીની હાર થઈ. જર્મનીની હાર થવાથી એ આર્થિક રીતે પડી બાંધ્યું. પેરિસમાં જે વર્સેલ્સની સંધિ પર જર્મનીને સહી કરવાની ફરજ પડી. આ વર્સેલ્સની જે સંધિ છે એ સંધિ ખૂબ જ અન્યાયી હતી અને જબરદસ્તી જર્મનીની એ સંધિ પર સહી કરવા પડી. આથી અન્યાયી સંધિથી જર્મનની જે પ્રજા છે એ અત્યંત ક્રોધિત. એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં 1919માં જોડાયો. 1919માં હિટલર એ સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં જોડાયો અને એ પક્ષ નાઝી પક્ષ તરીકે જાણીતો. હિટલરનો જે પક્ષ હતો એ નાઝી પક્ષ તરીકે જાણીતો હતો. નાઝી પક્ષની જે વિચારસરણી હતી એ રાષ્ટ્રવાદ અને સમાજવાદીનો સમન્વય હતો. નાઝીવાદની
રાષ્ટ્રવાદની જે વિચારસરણી હતી એમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદ સમન્વય જોવા મળે છે. એ સમયે જર્મનીના જે રાષ્ટ્રપતિ હતા હિન્ડેનબર્ગ, એમનું અવસાન થાય છે અને એમનું અવસાન થતાં હિટલર રાષ્ટ્રપતિ પદ ધારણ કરી અને જર્મનીમાં સરમુખત્યારશાહી સ્થાપી. હિટલર ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી. હિટલરની જે નીતિ હતી એ ઉગ્ર નીતિ હતી અને આક્રમક નીતિ હતી. જર્મનની પ્રજાને અને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ, જર્મનીની જે પ્રજા હતી એમાં રાષ્ટ્રવાદ ઊભો કર્યો, પણ કેવો રાષ્ટ્રવાદ? એ સંકુચિત, પોતાનો જ દેશ સર્વશ્રેષ્ઠ છે એમ મનાવવા લાગ્યો. જર્મન પ્રજા પણ હિટલરને ફ્યુહરર એટલે કે તારણહાર તરીકે માનતી હતી. નાઝીવાદનો જે સૈનિકો હતા એ સૈનિકોનો ડ્રેસ એટલે કે લશ્કરી પોશાક એ ભૂરા રંગનો હતો અને ખભા પર લાલ પટ્ટી પહેરતા હતા અને સ્વસ્તિક જેવું જે ચિહ્ન છે એ એના પ્રતીક તરીકે ત્યાં લગાવવામાં આવતું. હિટલર સત્તા પર આવે છે. એક હતું સત્તાવાદી અને યુદ્ધપ્રિય સ્વભાવ હતો. હિટલરનો જે સ્વભાવ હતો એ એક હતું સત્તાવાદી અને યુદ્ધપ્રિય હતો. એ આસપાસના જે કંઈ રાષ્ટ્રો હતા દરેક રાષ્ટ્રો સાથે યુદ્ધ કરી અને એ જીતી લેવામાં માંગતો, એટલે એક યુદ્ધપ્રિય નેતા તરીકે હિટલરની ગણના થાય છે. આને કારણે એનો મુખ્ય જે ધ્યેય હતું એ જર્મનીની એકમાત્ર સત્તા તરીકે ઉદાહરણ હતું. આ સાથે સાથે એનું જે નીતિ હતી એ જર્મન જાતિવાદના શુદ્ધિકરણના નામે એને યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે જે લોકો વિક્ષિપ્ત હતા એટલે કે અસ્થિર હતા માનસિક રીતે, એવા લોકોનો નાશ કરવાનો હતો. અને આને કારણે હિટલરનો વિસ્તારવાદ, આને કારણે બીજા વિશ્વયુદ્ધના જે અંત થયો એ અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓએ પોતાના જીવ ખોયા, જે હોલોકાસ્ટ એટલે કે નરસંહાર તરીકે ઓળખાય છે. હિટલરનો વિસ્તારવાદ, પડોશી દેશો સાથેના લશ્કરી પગલાં અને ચોક્કસ જૂથો નાશ કરવાની નીતિ. મિત્રો, હિટલરનો જે વિસ્તારવાદ હતો, વિસ્તારવાદી હતો એટલે પોતાના દેશનો, પોતાના રાષ્ટ્રનો વિસ્તાર કરવો. એ વિસ્તાર કરવા માટે આજુબાજુના જે રાષ્ટ્રો છે એ રાષ્ટ્રો પર સાથે યુદ્ધ કરવું, એમને હરાવવા અને પોતાનામાં ભેળી દેવા, એટલે કે દેશનો, રાષ્ટ્રનો વિસ્તાર કરવો. એ વિસ્તારવાદની જે નીતિ હતી એ નીતિને કારણે ત્યાં લશ્કરી જે પગલાં લેવામાં આવતા હતા તે અને અમુક ચોક્કસ જે જૂથો હતા જેમ કે યહૂદીઓ છે, જીપ્સીઓ છે, આ જૂથોનો નાશ કરતો હતો. એને કારણે આ એની નીતિ એ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જવામાં એ ખૂબ જ મહત્વનો એમણે ભાગ ભજવ્યો છે. એ છે જાપાનમાં લશ્કરવાદ. મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધમાં એ યુદ્ધ પૂર્ણ થયા બાદ 1919માં વર્સેલ્સની સંધિમાં જાપાનને પોતાની જે ધારણા હતી એ ધારણા મુજબ એને પ્રદેશોનો લાભ મળ્યો. એટલે કે ચીનના જે પ્રદેશો હતા એ પ્રદેશો જાપાનમાં ભેગી દેવાતા, પણ એનો લાભ જાપાનને મળ્યો નહીં. એને કારણે તથા જર્મનીના જે ઘણા બધા, જર્મની પ્રથમ વિશ્વમાં હારી ગયો હતો એટલે ઘણા બધા પ્રદેશો જે હતા એ સારા પ્રદેશો એ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધા અને એને કારણે જાપાનને અસંતોષ થાય છે. 1921ની જે 1922ની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત 35% જ નૌકાદળ આપવાની દરખાસ્ત જાપાને સ્વીકારી હતી. તેને સકાલીન અને સાર્ડિનિયાના જે ટાપુ હતા એ ટાપુ ખાલી કરવા પડ્યા. તેથી જાપાનનો એ સમયનો જે યુવા વર્ગ હતો એ યુવા વર્ગ નારાજ થાય છે અને આ સમય દરમિયાન જાપાનમાં ચૂંટણી આવે છે અને જાપાન એ લોકશાહીની જગ્યાએ લશ્કરી ઢબના શાસનમાં તરફેણ
પક્ષો હતા એ પક્ષોને ચૂંટણીમાં બહુમતી મળે છે અને એ ત્યાં પોતાનો સત્તા સ્થાપે છે. જાપાનની જે સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને જાપાનના લશ્કરે રાષ્ટ્રવાદની નીતિ આપી. હવે જાપાનમાં જે લશ્કરમાં માનતા હતા એવો પક્ષ વિજય થવાથી જ્યારે એ સત્તા પર આવે છે ત્યારે એની વિસ્તારવાદની જે નીતિ છે એ નીતિને એણે વધારે વ્યાપક બનાવી જાપાનને રાષ્ટ્રસંઘમાં કાયમી સભ્યપદ ન મળ્યું. જાપાનની જે વિસ્તારવાદી પ્રવૃત્તિઓ રહી એને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં. જાપાને મંચુરિયા કબજે કર્યું અને ત્યાં મંચુકોની સરકાર સ્થાપી 1932માં. એ ઉપરાંત જાપાને કોરિયા, મંગોલિયા, શાન્તોંગ અને ચીનના કેટલાક પ્રદેશો કબજે કર્યા અને જર્મની તેમજ ઇટાલી સાથેના જે સંબંધો હતા એ સંબંધો સુધારી અને સામ્રાજ્યવાદને છૂટો દોર મૂક્યો. સમ્રાટ મેઇજી પછી 1936માં ગાદી આવેલ શહેનશાહ હિરોહિતોએ પણ જાપાનની આ પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું. 1933માં જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો. ત્યાર પછી એક કારણ એ વૈશ્વિક મંદી. પ્રથમ યુરોપ વિશ્વયુદ્ધને અંતે યુરોપના મોટાભાગના જે વડાઓને એવી ધારણા હતી કે વિશ્વયુદ્ધને અંતે યુદ્ધેતર જે યુદ્ધ પછીની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનો અંત આવી જશે, પણ એવું બન્યું નહીં. આ ધારણા ખોટી પડી. એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારમાં જે શેરો હતા એ અચાનક એક સામટા વેચવા માટે આવે છે અને એ વેચવા માટે આવવાથી ત્યાં મંદીની શરૂઆત થઈ. શેરની જે કિંમત હતી એ ભયજનક રીતે ઘટવા માંડી અને એથી આ વિયોજન તેને વોલ સ્ટ્રીટ સંકટના નામથી ઓળખે છે. આ 24 ઓક્ટોબર 1929ની ઘટના છે. આ સંકટે વિશ્વભરની જે આર્થિક સ્થિતિ હતી એ આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી અને જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું. વિશ્વના મોટાભાગના જે દેશો છે એ સમગ્ર દેશો આ વૈશ્વિક મહામંદીની ચપેટમાં આવી ગયા. ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તા પણ પોતાના ચલણ જે પાઉન્ડ છે એની સામે અનામત રૂપે સોનાનો જે જથ્થો રાખવામાં આવતો હતો એ નીતિ પણ એમણે ત્યજી દીધી અને એનો પ્રભાવ વિશ્વના અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્યોગ પર પડ્યા. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રો આર્થિક સ્થિતિની અવગણના કરીને પણ એમને કડક નિયંત્રણો લાદવા પડ્યા. આમ વિશ્વનો વેપાર ઘટી ગયો અને દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખાનું અહીંયા સર્જન થયું. મિત્રો અહીંયા ભાગ 1 આપણે પૂર્ણ કરીએ છીએ. ભાગ 2માં દ્વિતીય વિશ્વયુદ્ધ માટે બીજા કેટલાક પરિબળો હતા તે પરિબળોની આપણે ચર્ચા કરી.